हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी। स्वागत है તમારું મારા નવા વ્લોગમાં। તો ગાइस 4 વાગ્યા આવે જાઉં ઓફિસે। તો આજે તો આવે લઈ જવાનું વસ્તુ અમને પડી તો બાઇક બહાર કાઢું પેલા લઈ જા। तो गाइस ऑफिस है करता आई गयो केम के है कि आज बाइक देखाड़ो जावानो शोरूम में बगड़ी है। मैगी तो गाइस हेडो पहला खाई लो, आज पीवी ना खाई पास जाऊँ शोरूम में। तो गाइस હવે જાઉં હું બજાજના શોરૂમ બાઇક દેખાડવા। तो गाइस बाइकના એન્જિનમાં લાઈટ આવી ગઈ, જો એન્જિન લાઈટ ચાલુ થઈ જાય। तो देखाड़ू पड़े, चालू ही नहीं था। तो चालू था पर रेस आलो पड़े, रेस आली राखे ताना था। बाइक कहीं राखे शोरूम में आई गयो हूँ, शोरूम में सर्विस सेंटर। तो गाइस मारी बात मान जो, बजाज ना बाइक खुदी लेता नहीं है, बेकार में बेकार आवे ने तो अभी तो हो रहा है नहीं कि बोलो प्रॉब्लम थी है जी चालू। इंजिन लाइट तो एक જ ફેર ચાલુ થઈ જાય, અંજારથી નતો આવતો તાણ આ પડી અને અહીંયા કણે શેનો ટક ટક અવાજ આવે જો જો પાછળ સીટ। હા કાલથી ના જાય પ્રોબ્લેમ થાય, અહીંયા કણે જોરથી અવાજ આવે સીટની ટક ટક। પોઈન્ટ ચાલુ કરે એટલે ચાલુ થાય, પછી વરી બંધ કરે એટલે વરી બંધ થાય। तो गाइस 1500 रुपया जो खर्चो के है आनो तने नहीं ये दिखो लाइस में हां साइड मिलावड़ा दे आ बता 12 पड़या क्या गाड़ी आ पड़ी ये पड़ी है तो क्या नहीं पड़ी है अभी हमणा लायो। हाँ साढ़े मिला दे अंदर मिला तो तपी जा खाली पड़ी 6 किलोमीटर 12,175 12,175 अपना सर्विस कराई 200 किलोमीटर आ रही 10,000 कराई आई 10,000 कराई એટલે 2000 કિલોમીટર થઈ ગઈ 12,000 થાય ને। પેટ્રોલ કેટલું એટલે પેટ્રોલ હે પેટ્રોલ પડ્યું છે કેટલું ફૂલ હે 1 2 3 4 पॉइंट पड़े हैं 4 पॉइंट 4 लीटर पड़े 4 पॉइंट हां 4 लीटर कर दो 4-5 लीटर अब जाजना आठना लेवा आई तो किलोमीटर है ना हमें खबर तो है। आची बाइक पल्सर लागे पल्सर નું છે ટાંકું પલ્સર નું હે આખું પલ્સર જ છે। આજે થઈ જાય તો ગાઈસ હેલો હવે જઈએ ઘરે હું ઓફિસે કોણ અરે હા હા મારી બાઈક આવી ને હા તને ઓલાને કે કલર ખબર છે ને ખબર છે પછી ખબર હે તો મને ખબર છે તો શું ખબર હે એ ઉલ્ફી આપણે નતા બોલ્યા બાજે નતા तो लेता नहीं कोई दाड़ा बजाज ना जो काका खवरावा કેટલા हजू तो वरा नहीं थी ने प्रॉब्लम आवन चालू થઈ જાય। तो गाइस बाइक मिली जइए करे तो ध्यान रखा ने
તો ગાઈસ ઘરે આવી ગए हम મેગી વ્લોગ જોવે છે મેગી બાઇક મળીને આવ્યો હું તો તો મેલવા નહીં આવી કોઈ તને હજી ખાવા બેઠો નહીં ફોન આવજો કાકાનો ફોન આવ્યો છે 616 તો ગાઈસ આ ધરી પાસે આડે અમે પાન વાટવા આ તો ખરસા જેવું ઠેઠ તેટલે ચડે કરે એ ખબર નહીં હવા તો આવતી નહીં ગરમ ઓલી ઠંડી ગરમ જ આવે આખા રૂમમાં ટાંકી પડે તો ઓલો થોડો મેં પૂછી તું કો કે તો તમે વાઢો જ ખરા પછી તો કે કેવું પાડું છુપા કે પાડું પણ તમે કો તો ખબર પડે ને કે તમે વાઢીને તો બેલો કે આજ જ લાવવાની છે તો ના કો યાર હાલે મેગી તો ગાઈસ જો મજૂરિયા આમ જો 300 વાળા મજૂરી 300 આ મારો મજૂર આયો તો ગાઈસ જો 300 વાળા મજૂરી હવે પૂરા કરી અને જઈએ હા વાટ લીધી ચાર ફૂલ પાન શું કરું ઓટલી નાની પડે ગઈ આઈ મકા ચડાય ઉલી મકા તું વાતો ચડા કારો આ રહ્યો હક નહીં કરીને આપણે લાવે તો એના જેટલો ઓછો છે વધારે લાગે થોડોક વધારે લીલી છે ને ઓલી થોડી ઘણી હુકી હતી કોઈ તે અંદર એરો છેડો ઓય આરું ખોરી તો ગાઈસ ગરમી ના લાગે એટલે કેવું દેશી જુગાડ કરવા પડે બોલો તે કીધું હું ખોવા જાતો તો સીધું કે આવરું ખોહે હે જેવામાં આવ્યા ગાઈસ જો પાન નદી કે એવું તો કઈ છે નહીં કેનાલ છે ને કેનાલ એટલે પાન હોય કેનાલના પાણી ભરી હોય તો ગાઈસ અમે આયા હતા અને એરા જો હવે આવે છે લઈને અમે એમની પહેલા આવી ગયા લઈ જો જાદુ વાલા કાન હો વાહ તો ગાઈસ પાન વાડીને આવી ગયા છે દુકાને જઈને આવતા રહી ને જે હવે ખાવાનું બનાવે દુકાને જઈને કઢી બનાવી ચાલ તો ગાઈસ મેગી માટે પાણી મેળ લીધું છે નારી તમારી થઈ ગઈ ગરમ તો બનાવી લેવાનું ને મેગી જોવા કાયમ પેટ્રોલ ને મેગી કાયમ તો ગાઈસ ખાવાનું ને એવું ખાઈ લીધું હું તો હુઈ જઈએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી